સમાચારમાં આગળ વધીએ ભર ઉનાળે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી સર્જાઈ છે। પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નિવેદન આપ્યું। આજી અને ન્યારી ડેમની મુલાકાત લીધી છે। પાણી સમસ્યા મુદ્દે અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે। ધોળીધજા ડેમમાંથી પાણી આપવા સીએમને રજૂઆત કરીશું તેવું કુંવરજી બાવળિયાએ કહ્યું છે। આ સાથે જ રૂડાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે તો મોરબીના ડેમમાં પાટિયા લગાવવાનું કામ પણ શરૂ કરાશે। મોરબીમાં પણ પાણીની મુશ્કેલી નહીં સર્જાય તેનું ધ્યાન રખાશે તેવું પાણી પુરવઠા મંત્રીએ કહ્યું। ઉપરાંત રાજકોટ શહેરને જ્યાંથી પાણી પૂરું પાડવામાં આવે છે એવો આજી એક અને ન્યારી એક જેમાં પાણીની શું સ્થિતિ છે અને આગામી દિવસમાં પીવાના પાણી માટે રાજકોટ શહેરને મુશ્કેલી ન પડે એ માટે આપણે શું કરવું જોઈએ આ બે બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને આજે મેં રાજકોટની સવારમાં 8 વાગ્યાથી બંને ડેમોની મુલાકાત લીધી। અત્યારે અમે ખાસ કરીને રૂડા વિસ્તાર કે રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક પીવાના પાણી માટે દર ઉનાળે આ સમસ્યા ઊભી થાય છે, એટલે અત્યારે અમે અમારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું।